કુકરમુંડામાં બે જૂથો વચ્ચે કોમી અથડામણ થતા પથ્થરમારો થયાની ઘટના સામે આવી હતી. મોડી રાત્રે થયેલી તાપી જિલ્લાના છેવાડે આદિવાસી વિસ્તારમાં આ રીતની કોમી અથડામણની ઘટના ચિંતાનો વિષય ગણી શકાય. તાપી જિલ્લાના કુકરમુંડા વિસ્તારમાં નજીવી બાબતે બે જૂથો વચ્ચે ઉગ્ર અથડામણ સર્જાઈ હતી. બાઇકને સાઈડ ન આપવાની બાબતે શરૂ થયેલી બોલાચાલી થોડા જ સમયમાં તણાવમાં ફેરવાઈ ગઈ હતી. બંને જૂથોમાંથી અંદાજે 50 જેટલા લોકોના ટોળાએ એકબીજા પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ ઘટનામાં કુલ 12 લોકો નાની મોટી ઈજાઓ સાથે ઘાયલ થતાં તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ કુકરમુંડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે તેમજ પથ્થરમારમાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ સતત નજર રાખી રહી છે. તાપી જિલ્લાના કુકરમુંડા ગામના ખાટીક ફળિયામાં ગઈકાલ રાત્રિના 9:30 વાગે બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બનેલ છે, જેમાં ફૈઝાન નામનું યુવક જે બજારમાં મોટરસાયકલ લઈને નીકળેલો અને એને બજારમાં કેટલાક લોકોએ એને રોકેલો, તો બાઇક ચલાવવા બાબતે જે ઝઘડો થયો એના લીધે 40 થી 50 માણસો આ મહોલ્લાની અંદર જઈ અને પથ્થરમારો કરેલો અને જેમાં સામસામે જૂથ અથડામણમાં આશરે 12 જણાને નાની મોટી ઈજાઓ થયેલ છે. કાયદા અને કાર્યવાહી આગળની ચાલુ છે. આરોપીને અટક કરવાની કાર્યવાહી પણ ચાલુ છે. તાપી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયંત દેસાઈ સર સ્થળ ઉપર તાત્કાલિક પહોંચી અને કાયદેસરની કાર્યવાહી કરવાની સાથે સાથે સમગ્ર ગામમાં જરૂરી બંદોબસ્ત ગોઠવી દીધેલ છે. હાલ ગામમાં શાંતિ છે અને વધુ તપાસ ચાલુ છે. આરોપીઓમાં ફૈઝાન, સદ્દામ અને એના સાથીદારો સાથે ગૌરવ સેંદાણે, વૈભવ સોનાર અને હર્ષલ ચૌધરી અને એમના સાથીદારોને અટક કરવાની કાર્યવાહી હાથ ચાલુ.